અમેરિકામાં રહેવા સ્ટેબિલિટી અને પ્રોટેક્શન માટે ગ્રીન કાર્ડ લેવું મોટો રસ્તો છે, પણ એના માટે કેટલાય લોકોએ મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવી પડી શકે છે. ત્યારે આજે આપણે વાત કરીશું સ્પેશિયલ પ્રોસેસ વિશે કે જે છે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે AOS, કે જે તમને યુએસમાં વિઝાથી ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો ચાન્સ આપે છે. આપણે જાણીશું કે ભાઈ એ છે શું, કેવી રીતે કામ કરે છે, એના માટે શું એલિજિબિલિટી હોય છે, કઈ રીતે ફોર્મ ભરાય છે અને કઈ વાતોનું ધ્યાન રાખવું પડે છે. તો વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલા સમજીએ કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હોય છે શું. તો આ એક લીગલ પ્રોસેસ છે કે જેમાં તમે પહેલેથી જ અમેરિકામાં કોઈ નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ એટલે કે ટેમ્પરરી વિઝા જેમ કે H1B F1 પર રહો છો, તો તમે ગ્રીન કાર્ડની એપ્લિકેશન USCIS ની સમક્ષ યુએસમાં રહીને જ કરી શકો છો, વિદેશ ગયા વગર, યુએસ એમ્બેસીમાં આવેદન કર્યા વગર. એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ગ્રીન કાર્ડ મળવા સુધી અમેરિકામાં રહી શકો છો અને પરમિશન મળે તો વર્ક પરમિટ એટલે કે EAD અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ એડવાન્સ પેરોલ પર લઈ પણ શકો છો, જેનાથી તમે કામે કરી શકો છો અને અમેરિકાની બહાર ટ્રાવેલ કરી શકો છો. આ સુવિધાઓ EOS પ્રોસેસને લીધે જ શક્ય થઈ શકે છે. એલિજિબિલિટીની વાત કરીએ તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે જરૂરી છે કે તમે પહેલેથી જ અમેરિકામાં કાયદાકીય રીતે રહી રહ્યા હોવ અને તમારી પાસે અપ્રુવડ ઇમિગ્રન્ટ પિટિશન હોય, જેમ કે કોઈ એમ્પ્લોયર કે ફેમિલી મેમ્બરે તમારી તરફથી ઇમિગ્રન્ટ વિઝા પિટિશન જેમ કે I-140 કે I-130 પહેલેથી જ USCIS ને મોકલી આપી હોય. પછી જ્યારે તમારી પ્રાયોરિટી ડેટ કરંટ હોય, મતલબ કે વિઝા અવેલેબલ હોય, ત્યારે તમે ફોર્મ I-485 થી ઓફિશિયલ એપ્લિકેશન સબમિટ કરાવી શકો છો. ફોર્મ I-485 ભરતી વખતે તમારે તમારી આઈડેન્ટિટીની ઇન્ફોર્મેશનની સાથે સાથે મેડિકલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ અને અધર સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે. USCIS એને રિસીવ કરતા તમને એક રિસિપ્ટ નંબર આપે છે કે જેનાથી તમે તમારો કેસ ઓનલાઈન ટ્રેક કરી શકો છો. જ્યારે તમારી AOS એપ્લિકેશન USCIS રિસીવ કરી લે છે તો પછીનું સ્ટેપ હોય છે બાયોમેટ્રિક અપોઇન્ટમેન્ટ. એ ફિંગરપ્રિન્ટ અને આઈડેન્ટિટી વેરિફિકેશન માટે હોય છે. પછી USCIS તમને એક ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે. ઇન્ટરવ્યુનો હેતુ એ મેક શ્યોર કરવાનો હોય છે કે તમારી એપ્લિકેશન સાચી અને જેન્યુઇન હોય અને તમે કોઈ ઇનએડમિસિબિલિટી ગ્રાઉન્ડ્સ પર ના હોવ. એ પણ જરૂરી હોય છે કે તમે એ સમયે યુએસમાં જ ફિઝિકલી પ્રેઝન્ટ હો જ્યારે તમે AOS માટે એપ્લિકેશન આપી રહ્યા હો. જો તમે અમેરિકાની બહાર ટ્રાવેલ કરો છો એડવાન્સ પેરોલ વગર, તો તમારી AOS એપ્લિકેશન જોખમમાં મુકાઈ શકે છે. એટલે ટ્રાવેલની પહેલા સારી રીતે સમજી લો કે તમારા સ્ટેટસ અને પ્રોસેસ પર શું ઇમ્પેક્ટ પડી શકે છે. એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ વર્સિસ કોન્સ્યુલેટ પ્રોસેસિંગની વાત કરી લઈએ તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસનો એક મોટો ફાયદો એ છે કે તમારે હોમ કન્ટ્રી રિટર્ન નથી જવું પડતું. બીજી સાઈડ જો તમે કોન્સ્યુલેટ પ્રોસેસિંગ પસંદ કરો છો તો તમારે વિદેશમાં US એમ્બેસીમાં ઇન્ટરવ્યુ આપવાનું હોય છે અને પછી US રિટર્ન થવાનું હોય છે. તો AOSમાં આ બધું જ USCISની અંદર જ થઈ જાય છે, એટલે ટ્રાવેલિંગની જરૂર એમાં ઓછી પડે છે અને કેટલાય લોકો માટે આ એક સહેલું ઓપ્શન બની જાય છે. બીજી એક વાત છે કે જો USCISને લાગે છે કે તમે કાયદાકીય કે એડમિસિબિલિટી ગ્રાઉન્ડ્સ પર પ્રોબ્લેમ ક્રિએટ કરી શકો છો તો એ વેવર ઓફ ઇનએડમિલિટી માટે કહી શકે છે. આ એક અલગ ફોર્મ થ્રુ થાય છે કે જે સાબિત કરે છે કે તમારે યુએસમાં રહેવાના કેટલાક હ્યુમેનિટેરિયન કે સ્પેસિફિક ગ્રાઉન્ડ્સ છે, પણ દરેક કેસમાં એપ્લિકેબલ નથી હોતું. એટલે એક્સપર્ટ ઇમિગ્રેશન એડવાઇસ લેવી ફાયદાકારક રહે છે. હવે જ્યારે તમારું I-485 એપ્રુવ થઈ જાય છે અને પ્રાઇ ડેટ પણ કરંટ રહે છે, ત્યારે USCIS તમને લોફુલ પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ આપે છે. એટલે તમને ગ્રીન કાર્ડ મળી જાય છે. ગ્રીન કાર્ડ મળ્યા પછી તમે અમેરિકામાં કામ કરી શકો છો, રહી શકો છો અને કેટલીક સિચ્યુએશન્સમાં સિટીઝનશીપ માટે પણ એપ્લાય કરી શકો છો. હવે વાત કરીએ કેટલાક ઇન્ડિયન એપ્લિકન્ટ્સ માટે ખાસ વાતોની. તો ભારત જેવા બહુ વધારે પોપ્યુલેશન વાળા દેશોમાં EB2, EB3 એપ્લિકન્ટ્સે બહુ લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, રાહ પણ જોવી પડે છે, કેમ કે કન્ટ્રી લિમિટ્સને લીધે બેકલોગ કેટલાય વર્ષો સુધી રહેતો હોય છે. આ રીઝનથી જ્યારે તમારી પ્રાયોરિટી ડેટ કરંટ થઈ જાય છે તો AOS કરવું સમજદારી ભરેલું એક્શન હોય છે. એનાથી તમે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો યુએસમાં રહીને પણ. એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે ફોર્મ I-485 ની સાથે સાચું ડોક્યુમેન્ટેશન અને વિઝા અવેલેબિલિટી એવિડન્સ આપો, જેનાથી USCISને લાગે કે તમારો કેસ અપ્રુવેબલની સ્થિતિમાં છે. જો ડોક્યુમેન્ટેશન વીક છે કે બહુ બધા એઝમ્પશન્સ પર આધારિત છે તો USCIS રિક્વેસ્ટ ફોર એવિડન્સ એટલે કે RFE કે ડિનાયલ પણ આપી શકે છે.
એટલે તમારે ડિટેલ પ્રિપેરેશન અને સાચી લીગલ સલાહ લેવી પણ બહુ જ જરૂરી બની જાય છે. હવે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની ટાઈમલાઈન ટ્રાવેલિંગ પ્રમાણે અલગ અલગ પણ રહી શકે છે. કેટલાક કેસીસની અંદર જોઈએ તો ભાઈ કેટલાક મહિનાઓમાં એ ફાઇનલાઇઝ થઈ જાય છે અને કેટલાકમાં તો વર્ષો સુધી લાગી જાય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે બેકલોગ બહુ વધારે હોય છે એટલે એપ્લિકન્ટ્સે બહુ વધારે પેશન્સ રાખવી પડે છે અને સમય પર USCIS સ્ટેટસને ઓનલાઈન ટ્રેક કરવું બહુ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. ત્યારે આઈ હોપ કે આ વિડીયોમાં તમને સમજાઈ ગયું હશે કે તમે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ થ્રુ કેવી રીતે આગળ જઈને ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યારે વિડીયો સારો લાગ્યો હોય, હેલ્પફુલ રહ્યો હોય, ઇન્ફોર્મેટિવ રહ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ અર્બન ગુજરાતીને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.